નમસ્કાર. ચાલો આજે આપણે ભારતના આ વિશાળ અને ખૂબ જ મહત્વના ન્યાયતંત્રને નજીકથી જાણીએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે અને એ આપણા અધિકારોનું રક્ષણ કેવી રીતે કરે છે. ક્યારે વિચાર્યું છે કે જ્યારે પણ કોઈના અધિકારનું હનન થાય, કોઈની સાથે અન્યાય થાય, ત્યારે ન્યાય માટે ક્યાં જવાય? આ સવાલનો જવાબ જ આપણા દેશના ન્યાયતંત્રના માળખામાં છુપાયેલો છે. તો જુઓ, આ છે ભારતની ન્યાયની સીડી, એક પિરામિડ જેવી. આ જ છે આજની આપણી સફરનો નકશો. આપણે એકદમ પાયાથી એટલે કે સૌથી નીચેની કોર્ટથી શરૂઆત કરીશું અને પછી ધીમે ધીમે ઉપર ચડીને છેક ટોચ પર પહોંચીશું. આ રીતે આખી સિસ્ટમ સમજવી બહુ સહેલી થઈ જશે. કોઈપણ મોટી ઇમારતનો પાયો મજબૂત હોવો જરૂરી છે, બરાબર ને? તો આપણા ન્યાયતંત્રનો પાયો શું છે? ચાલો સૌથી પહેલાં એના એ મૂળભૂત સિદ્ધાંતને સમજીએ જેના પર આ આખું તંત્ર ટકેલું છે. જો સૌથી અગત્યની વાત છે, આપણું ન્યાયતંત્ર સ્વતંત્ર છે. એનો મતલબ શું? મતલબ કે કોર્ટ પર સરકારના બીજા વિભાગોનું, જેમ કે ધારાસભા કે કારોબારીનું, કોઈ દબાણ ના ચાલે. જજ ફક્ત કાયદા અને પુરાવાને આધારે જ નિષ્પક્ષ નિર્ણય લે. અને આ જ તો લોકશાહીની ખરી તાકાત છે કે કાયદાની નજરમાં બધા સરખા છે. ઓકે, તો ચાલો આપણી સફર શરૂ કરીએ. પહેલો પડાવ છે સ્થાનિક સ્તરની અદાલતો, એટલે કે એવી કોર્ટ્સ જે સામાન્ય માણસની સૌથી નજીક હોય છે, જ્યાં મોટાભાગના લોકો ન્યાય માટે પહેલો દરવાજો ખટખટાવે છે. હવે આ કોર્ટોમાં મુખ્યત્વે બે પ્રકારના કેસ ચાલે છે. એક છે દીવાની, એટલે કે સિવિલ કેસ. આમાં જમીન, મકાન, પૈસા ટકાના ઝઘડા આવે. અને બીજો છે ફોજદારી, એટલે કે ક્રિમિનલ કેસ, જેમાં ચોરી, મારામારી, ખૂન જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આ બંને વચ્ચેનો ફરક સમજવો બહુ જ જરૂરી છે. તો ન્યાય મેળવવાનું સૌથી પહેલું સ્ટેપ કયું? તાલુકા કોર્ટ. આ આપણા ન્યાયિક માળખાની સૌથી નીચલી અદાલત છે. મોટાભાગના લોકો માટે ન્યાય મેળવવાની શરૂઆત અહીંથી જ થાય છે. અને હા, જો કોઈને અહીંના ચુકાદાથી સંતોષ ન હોય તો એ ઉપર જઈ શકે છે, એટલે કે જિલ્લા કોર્ટમાં અપીલ કરી શકે છે. તાલુકા કોર્ટથી ઉપર આવે છે જિલ્લા કોર્ટ. નામ પરથી જ ખબર પડે છે કે આ જિલ્લાની મુખ્ય કોર્ટ છે. એનું કામ શું? એક તો તાલુકા કોર્ટના ચુકાદાઓ સામેની અપીલ સાંભળવી, અને બીજું જિલ્લા લેવલના જે ગંભીર કેસો હોય એની સુનાવણી કરવી. એમ કહી શકાય કે આખા જિલ્લાનું ન્યાયનું કેન્દ્ર આ જ છે. ચાલો, હવે આપણે સીડીમાં હજી એક પગથિયું ઉપર ચડીએ. જિલ્લા લેવલથી હવે જઈએ રાજ્ય લેવલ પર. અહીં આવે છે રાજ્યની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી અદાલત. આ છે વડી અદાલત, એટલે કે હાઈકોર્ટ. દરેક રાજ્યની પોતાની એક હાઈકોર્ટ હોય છે, જે એ રાજ્યની સૌથી મોટી ન્યાયિક સંસ્થા છે. એનું કામ છે રાજ્યમાં કાયદાનું શાસન જાળવી રાખવું અને એની નીચેની બધી જ કોર્ટોના કામકાજ પર નજર રાખવી. હાઈકોર્ટની સત્તાઓ ઘણી બધી છે. એ નીચલી અદાલતોની અપીલ તો સાંભળે જ છે, પણ એની એક બહુ જ ખાસ પાવર છે. એ છે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું. જો કોઈના ફંડામેન્ટલ રાઇટ્સનું ઉલ્લંઘન થાય તો એ સીધા હાઈકોર્ટમાં જઈ શકે છે અને કોર્ટ રીટ બહાર પાડીને એમને ન્યાય અપાવી શકે છે. આ બહુ મોટી વાત છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણી સફરના શિખર પર, પિરામિડની એકદમ ટોચ પર. અહીં છે રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલત, જ્યાં કાયદાનો અંતિમ ફેસલો થાય છે. દિલ્હીમાં આવેલી આ ઇમારત, આ છે ભારતની સર્વોચ્ચ અદાલત, એટલે કે સુપ્રીમ કોર્ટ. આ દેશની સૌથી મોટી કોર્ટ છે. એનો નિર્ણય આખા દેશની બધી કોર્ટોએ માનવો પડે છે. એ આપણા બંધારણની અંતિમ રક્ષક છે. આની શરૂઆત થઈ હતી 28 જાન્યુઆરી 1950માં. ત્યારથી લઈને આજ સુધી સુપ્રીમ કોર્ટ દેશની અંતિમ અપીલ કોર્ટ તરીકે કામ કરે છે. અને ભવિષ્યમાં પણ એના નિર્ણયો આખા દેશ માટે કાયદો ઘડતા રહેશે. એના ઐતિહાસિક ચુકાદાઓએ માત્ર ઝઘડાઓ જ નથી પતાવ્યા, પણ આખા સમાજને અને કાયદાને નવી દિશા આપી છે. સુપ્રીમ કોર્ટના પાવર્સ એકદમ યુનિક છે. એ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના ઝઘડા ઉકેલે છે, હાઈકોર્ટના નિર્ણયો સામેની અપીલ સાંભળે છે, અને સૌથી મોટી વાત, સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય હોય એ ભારતમાં આવેલી બીજી બધી જ કોર્ટો માટે બંધન કરતા છે. એ જ ફાઇનલ કાયદો છે. તો આપણે આખું માળખું તો સમજી લીધું, તાલુકા કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી. પણ સવાલ એ છે કે સામાન્ય માણસ આ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરે? તો ચાલો હવે કેટલાક એવા ટૂલ્સ એટલે કે સાધનો વિશે જાણીએ જે આપણને બધાને ન્યાય મેળવવા માટે મદદ કરે છે. કોઈપણ ક્રિમિનલ કેસની શરૂઆત ક્યાંથી થાય?
એ થાય છે એફઆઈઆરથી, એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. જ્યારે આપણે પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનાની ફરિયાદ નોંધાવીએ ત્યારે આ ઓફિશિયલ રિપોર્ટ બને છે અને આ જ રિપોર્ટથી આખી તપાસ શરૂ થાય છે. એમ સમજો કે આ ન્યાયની ગાડીને સ્ટાર્ટ કરવાની ચાવી છે. હવે આવે છે એક ક્રાંતિકારી વસ્તુ, જાહેર હિતની અરજી, જેને આપણે PIL કહીએ છીએ. આ શું છે? માની લો કે કોઈ મુદ્દો ફક્ત તમારો નથી, પણ આખા સમાજનો કે કોઈ મોટા સમુદાયનો છે. તો કોઈ પણ વ્યક્તિ એમના વતી સીધી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. આ એક એવું જબરદસ્ત સાધન છે જેણે લાખો લોકોનો અવાજ કોર્ટ સુધી પહોંચાડ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે કોર્ટ કચેરીના ધક્કા લાંબા અને ખર્ચાળ હોય છે. તો એનો કોઈ ઉપાય છે? હા, છે. લોક અદાલત, એટલે કે પ્રજાની અદાલત. અહીં કોર્ટની જેમ લાંબી પ્રોસેસ નથી હોતી. બંને પક્ષો વાતચીત અને સમાધાનથી ઝડપી અને ઓછા ખર્ચે પોતાના વિવાદો ઉકેલી શકે છે. આ ઝડપી ન્યાય માટેનો એકદમ અસરકારક રસ્તો છે. આ ચિહ્નો તો આપણે બધાએ જોયું જ હશે. ન્યાય દેવી, આંખે પાટા બાંધેલા, હાથમાં ત્રાજવું. પણ ક્યારેય વિચાર્યું છે કે આનો મતલબ શું થાય? જુઓ, આંખ પર જે પાટા છે એ બતાવે છે કે ન્યાય અંધ છે. મતલબ કે એ સામે કોણ ઊભું છે એ નથી જોતો. પછી એ અમીર હોય કે ગરીબ, મોટો માણસ હોય કે સામાન્ય, કાયદા માટે બધા સરખા. અને હાથમાં જે ત્રાજવું છે એ નિષ્પક્ષતાનું પ્રતીક છે. જે બાજુ પુરાવા અને તથ્યોનું વજન વધારે એ બાજુ ન્યાય ઝૂકે. તો આ આખી સિસ્ટમ તો બની ગઈ, પણ એ ત્યારે જ સાચા અર્થમાં કામ કરે જ્યારે આપણે, એટલે કે દેશના નાગરિકો, જાગૃત હોઈએ. તો અંતે એક સવાલ આપણી જાતને પૂછીએ કે આ ન્યાયતંત્રને વધુ મજબૂત બનાવવા અને બધા માટે ન્યાય મળે એ સુનિશ્ચિત કરવામાં એક નાગરિક તરીકે આપણે શું કરી શકીએ?